7:30 વાગી ગયા છે અને બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હવે બ્લેકઆઉટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। બ્લેકઆઉટ થશે। આ મોકડ્રીલનો એક ભાગ છે। 1971ના યુદ્ધના બે ઉદાહરણો હતા જ્યાં સુધી શહેરોને સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું। 1965માં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન સીમાના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક રાતો સુધી બ્લેકઆઉટ રહી, એટલે સુધી કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। યુદ્ધમાં મહત્વપૂર્ણ યુદ્ધ હવાઈ યુદ્ધ થયું હતું અને બ્લેકઆઉટ જે તે સમયે જરૂરી બન્યું। આજે ઓપરેશન સિંદૂર બાદ ફરી એક વખત બ્લેકઆઉટ થવા જઈ રહ્યા છે, કારણ માત્ર આ તૈયારીના ભાગરૂપે છે। ભારતે એનો બદલો લઈ લીધો છે, પણ હવે શું? કદાચ પાકિસ્તાન વળતો પ્રહાર કરે તો ત્યારે દેશવાસીઓએ કઈ રીતે તૈયારી કરવી, શું કરવું, એ માટે જ 7:30 થી આજે સમગ્ર રાજ્યમાં 9 વાગ્યા સુધી અલગ જિલ્લાઓમાં ઓપરેશન બ્લેકઆઉટ એટલે કે બ્લેકઆઉટ કરવામાં આવશે, જેમાં તમામે પોતાના ઘરના તમામ લાઇટ, ઇલેક્ટ્રિક ઉપકરણ તમામ બંધ કરી દેવાના છે। બારીઓ બંધ થઈ જશે, પડદાઓ બંધ થઈ જશે, દરવાજા પણ બંધ થઈ જશે। એક સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે કેટલાક જિલ્લાઓમાં અને બ્લેકઆઉટ કરવાની ત્યાંના વિસ્તારના લોકોએ પણ શરૂઆત કરી દીધી છે। તો રાજ્યમાં મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટના સમયમાં ફેરફાર કરાયો હતો। પૂર્વ ગુજરાતના 7 જિલ્લામાં 7:30 થી 8 દરમિયાન મોકડ્રીલ યોજાઈ અને ત્યારબાદ હવે બ્લેકઆઉટ। ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારીમાં 7:30 વાગ્યાથી બ્લેકઆઉટ થયું। સુરત, વડોદરા અને તાપીમાં પણ 7:30 વાગ્યાથી બ્લેકઆઉટની શરૂઆત થઈ છે। પશ્ચિમ ગુજરાતમાં રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ થશે। જામનગર, કચ્છ, દ્વારકામાં 8 વાગ્યાથી બ્લેકઆઉટ થશે। સૌથી પહેલા સુરત જઈશું, સુરતના દ્રશ્યો જોવાના પ્રયત્નો કરીશું। આપણી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ રહ્યા છે। જયેન્દ્ર, બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે। મારી સાથે સુરતથી જયેન્દ્ર અને અમદાવાદથી મૌલિક જોડાયા છે। સૌથી પહેલા જઈશું જયેન્દ્ર પાસે। જયેન્દ્ર, શું કેવા દ્રશ્યો બ્લેકઆઉટમાં હવે લોકો કઈ રીતે સાથ આપી રહ્યા છે, શું કહેશો જયેન્દ્ર? જય, જે રીતે જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે હુમલો થયો હતો ત્યારબાદ ભારત દ્વારા આજ રોજ મોડી રાત્રે બદલો પણ લેવામાં આવ્યો છે, પરંતુ ત્યારે બીજી બાજુ સુરત સહિત આખા દેશમાં બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય છે કે આ જે બ્લેકઆઉટનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના કુલ 19 જિલ્લાઓ છે, તેમાં સુરત સૌથી પહેલું છે। સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છે। સુરત હજીરા રોડનો આ દ્રશ્યો છે। અહીં બ્રિજ પણ છે, તે પણ તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે સુરત જે છે સોનાની મુહૂર્ત છે, ત્યારે આ સોનાની મુહૂર્ત સુરત જે છે તે પણ આ સુરતી લાલાઓ લાઇટો સંપૂર્ણ બંધ કરી બ્લેક આઉટનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે ધીરે ધીરે તમામ લોકો જે છે તે પોતપોતાની જે લાઇટો છે તે લાઇટો બંધ કરી રહ્યા છે અને આ સંપૂર્ણ જે છે સરકારને પોતાનું સમર્થન આપી રહ્યા છે। તે રીતે વાત કરવામાં આવે તો ગતરોજ મોડી રાતે જે હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન ઉપર, ત્યારે ઉત્સાહનો માહોલ હતો, ત્યારે તેને લઈને સમર્થનમાં જ હવે જ્યારે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા, ત્યારે તેનું સમર્થન સુરત શહેર કરી રહ્યું છે। સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે। લાઇટો બંધ કરી દેવામાં આવી છે અને સુરતી લાલાઓ સરકારને પૂરેપૂરું પોતાનું સમર્થન આપી રહ્યું છે। તેને લઈને આજે બ્લેકઆઉટ છે તે સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, ત્યારે તેની શરૂઆત સુરતથી। જયેન્દ્ર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। આપણી સાથે મૌલિક પણ જોડાયા છે અમદાવાદથી। મૌલિકની પાસે જઈશું। મૌલિક, એ જણાવશો કે ખરેખર બ્લેકઆઉટમાં શું કરવાનું હોય છે, કેટલું જરૂરી હોય છે આ બ્લેકઆઉટ જો કોઈ હવાઈ હુમલો થઈ જાય તો? મૌલિક। બિલકુલથી જય, જે રીતે 1971નું યુદ્ધ થયું હતું ભારતનું, ત્યારે પણ બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું હતું અને પ્રથમવાર ત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। બ્લેકઆઉટ કરવા પાછળનું કારણ એ છે કે આ દુશ્મન દેશ છે એ જ્યારે પણ હવાઈ હુમલો કરે અથવા તો તેની સેના દ્વારા હુમલો કરવામાં આવે ત્યારે જે ઉપકરણો છે તે બંધ હોય, લાઇટના ઉપકરણો છે તે બંધ હોય, તેના કારણે તે ટાર્ગેટ છે તે સીધી રીતે શોધી શકતો નથી અને અંધારામાં તીર મારવા બરાબર રહે છે અને તેના કારણે આ બ્લેકઆઉટ છે
તે ચાલુ કરાયું હતું. આજે પણ બ્લેકઆઉટ છે તે અલગ અલગ ઝોન પ્રમાણે આપવામાં આવ્યું છે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે તેને જોતા પાકિસ્તાન કોઈ વળતો હુમલો કરે ત્યારે આ બ્લેકઆઉટ છે તે મહત્વનું સાબિત થાય અને તેના ટ્રેનિંગના જ ભાગરૂપે આજે બ્લેકઆઉટ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આયોજન છે તે કરવામાં આવ્યું છે. 7:30 થી લઈને 9 વાગ્યાનો આ ટાઈમ છે. ખાસ આ બ્લેકઆઉટ દરમિયાન જે ઘરમાં લોકો હોય છે તેમને તેમની ઘરની લાઇટો છે, આ ઉપરાંત બારીઓ છે તે પડદાથી ઢાંકી દેવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે. સાથે જ બારી આગળ કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ લઈને ન બેસવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જે બહાર રસ્તા ઉપર જે વ્હીકલ નીકળતા હોય છે, 2 વ્હીલર અને 4 વ્હીલર, તેમની પણ ગાડીની લાઇટ છે તે બંધ કરી દેવાની સલાહ આપે છે. સ્ટ્રીટ લાઇટ હોય છે તે પણ બંધ રાખવામાં આવશે. એટલે જ્યારે પણ દુશ્મન દેશ છે તે ટાર્ગેટ કરે ત્યારે તેને ટાર્ગેટ સરળતાથી ન મળે તે માટે આ બ્લેકઆઉટ છે તે લાવવામાં આવ્યું હતું. અત્યારે ટેકનોલોજી વિકસી છે અને આંશિક રીતે અત્યારે આ બ્લેકઆઉટ છે તે સફળ થઈ શકે છે, પરંતુ 1971માં આ બ્લેકઆઉટ છે સંપૂર્ણ રીતે સફળ થઈ શકતું હતું, કારણ કે ત્યારે આટલી ટેકનોલોજી છે તે વિકસી નહોતી અને તેના જ કારણે અત્યારે પણ બ્લેકઆઉટ છે તેનું અમલીકરણ થઈ રહ્યું છે, કારણ કે આંશિક રીતે તે દુશ્મનના ટાર્ગેટ કરતા આપણને બચાવે છે. અને તેના જ ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 7:30 વાગ્યાથી આ બ્લેકઆઉટ છે તેની શરૂઆત થઈ છે. અમદાવાદમાં પણ 8:30 થી 9 દરમિયાન અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં બ્લેકઆઉટ થશે. સમગ્ર અમદાવાદમાં બ્લેકઆઉટ થશે. ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ બ્લેકઆઉટ થશે. જી મૌલિક, ખૂબ જ મહત્વની બાબત એ છે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સમયે બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. એટલે કે એમ કહી શકાય કે એક જિલ્લામાં થાય ત્યારબાદ બીજા જિલ્લામાં થશે. આ એક એક્સરસાઇઝ છે. આવનારા દિવસોમાં કદાચની વાત છે કે કદાચ પાકિસ્તાન હુમલો કરે અને ત્યારબાદ લોકોએ કઈ રીતે સાવચેત રહેવાનું છે એ ખૂબ જ મહત્વનું છે. પરંતુ એની પાછળ એક ઇતિહાસ પણ આખો જોડાયેલો છે કે કઈ રીતે કેમ આ બ્લેકઆઉટ એટલું જરૂરી બન્યું હતું. ઇમરજન્સીના સમયથી લઈને ત્યારબાદ 71માં પણ આ બ્લેકઆઉટની જરૂર પડી હતી. એટલે કે બ્લેકઆઉટની સાથે એક લાંબો ઇતિહાસ પણ છે. પણ મૌલિક, અહીં મહત્વની બાબત એ બને છે કે લોકો એ કઈ રીતે આ બ્લેકઆઉટને હાલ લેવો, કારણ કે ઘણા લોકો પેનિક થઈ ગયા છે. બ્લેકઆઉટ એટલે આ એક મોકડ્રીલ છે એ સમજવું અને એ સમજાવવું ખૂબ જ જરૂરી છે. શું કહેશો આપ મૌલિક? બિલકુલથી જ્યારે રાજ્ય સરકારના મંત્રી છે તેમને પણ જાહેરાત કરી હતી ત્યારે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આનાથી પેનિક થવાની જરૂર નથી. આ એક એક્સરસાઇઝનો ભાગ છે. જે રીતે મોકડ્રીલ થઈ તે પણ એક્સરસાઇઝનો ભાગ હતો અને ત્યારબાદ આ જે બ્લેકઆઉટ થયું તે પણ એક્સરસાઇઝનો ભાગ હતો. અને તેના પાછળનું કારણ એ હતું કે જ્યારે પણ આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવે અથવા તો હુમલાની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કઈ રીતે નાગરિકો પોતાનું રક્ષણ કરી શકે, કારણ કે ભારતમાં આ પ્રકારની સ્થિતિ ઓછી જોવા મળી છે. 1971નું યુદ્ધ થયું ત્યારે જોવા મળી હતી, પરંતુ અત્યારે બીજા દેશોની વાત કરીએ તો યુક્રેનમાં જે રીતે અત્યારે યુદ્ધ છે તે ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારની બાબતો ત્યાં સામાન્ય બની હતી અને ભારતના નાગરિકો છે તેમની સુરક્ષા માટે આ પ્રકારે બ્લેકઆઉટ હોય કે પછી મોકડ્રીલ હોય તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. બ્લેકઆઉટ મેં કહ્યું તેમ હવાઈ હુમલો હોય, કોઈ પણ દેશની આર્મી દ્વારા હુમલો કરવામાં આવે તો તેને ટાર્ગેટ છે આસાનીથી ન મળે તેના માટે આ બ્લેકઆઉટ છે તે કરવામાં આવતું હતું. એટલે આ રીતે નાગરિકોની સુરક્ષા માટે ચાહે મોકડ્રીલ હોય કે બ્લેકઆઉટ હોય તે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. મૌલિક, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે વડોદરાથી અમિત જોડાઈ રહ્યા છે. સીધા જઈશું અમિત પાસે. વડોદરા ખાતે બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે. અમિત, શું છે ત્યાં પરિસ્થિતિ? કયા પ્રકારનું બ્લેકઆઉટ ત્યાં થઈ રહ્યું છે અને લોકો કેટલો સાથ આપી રહ્યા છે? અમિત, 7:30 વાગી ગયા છે અને વડોદરામાં સાયરનો રણકવા લાગ્યા છે અને સાથે જ બ્લેકઆઉટની સ્થિતિ આપ જોઈ શકો છો. વડોદરામાં જે રીતે કેટેગરી 1માં મૂકવામાં આવ્યું છે, સંવેદનશીલતાની દ્રષ્ટિએ પણ વડોદરા ખૂબ મહત્વનું છે અને એટલા માટે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે પહેલા મોકડ્રીલ કરવામાં આવી અને બાદમાં 7:30 થી 8 ની વચ્ચે બ્લેકઆઉટ કરીને એટલે કે ઘરની લાઇટો બંધ કરીને એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે કે યુદ્ધની જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો નાગરિકોએ કઈ રીતે તૈયાર રહેવું તે જોઈ પણ શકાય છે. વડોદરામાં આપ જોઈ શકો છો, એક તરફ સાયરન વાગી રહ્યા છે અને બીજી તરફ તમામ જે કોમ્પ્લેક્સીસ છે, જે ઘર છે, આ ઉપરાંત જેટલી પણ ઇમારતો છે તેમાં લાઇટો ઓફ કરી દેવામાં આવી છે. લોકો સહકાર આપી રહ્યા છે. કેન્દ્ર સરકારના
આ બ્લેકઆઉટના નિર્ણયને અપીલને માનીને લોકો બ્લેકઆઉટ કરી રહ્યા છે, લાઇટ્સ બંધ કરીને લોકો સહકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય જે અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર દ્વારા સ્ટ્રાઇક કરી છે અને એવું બની શકે કે દુશ્મન દેશ પણ જ્યારે ભારત પર હુમલો કરે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે નાગરિકોએ, અને એટલા માટે જ વડોદરામાં પણ એ એક્સરસાઇઝ બ્લેકઆઉટની દેખાઈ રહી છે. જી આભાર અમિત, તમામ માહિતી આપવા બદલ. તો જે રીતે મૌલિક, અમિતે પણ અત્યારે કહ્યું કે વડોદરામાં પણ તમામ તૈયારીઓની સાથે લોકોનો એટલો જ સહકાર જોવા મળી રહ્યો છે. અલગ અલગ સમયમાં આપણે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ સમયમાં આ બ્લેકઆઉટ થવા જઈ રહ્યું છે. રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સમયે 3 તબક્કામાં આજરોજ આ બ્લેકઆઉટ થવા જઈ રહ્યું છે. પણ અમિતે જે વડોદરાના જે દ્રશ્યો બતાવ્યા એ ખરેખર સરાહનીય કહી શકાય, કારણ કે વડોદરાના લોકોની એ તૈયારી બતાવતા હતા. મૌલિક, કેટલું જરૂરી છે કે આ તૈયારી આખા રાજ્યના તમામ લોકો બતાવે? મૌલિક, ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતે સરકારે પણ આયોજન કર્યું છે કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ છે તેને અલગ અલગ ઝોનમાં વહેંચ્યા છે, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ. જેમાં મેં કહ્યું તેમ 7:30 થી 9નો ટાઈમ છે, એટલે અલગ અલગ જિલ્લા એટલા માટે કારણ કે એક બાદ એક જિલ્લાઓ છે તેનું અમલીકરણ કરી શકે. આ મોકડ્રીલ ટાઈપ જ બ્લેકઆઉટ છે, કારણ કે લોકો છે તે માહિતગાર થાય કે બ્લેકઆઉટ શું હોય છે, શા માટે કરવામાં આવે છે, અને તેના જ ભાગરૂપે સમગ્ર રાજ્યમાં બ્લેકઆઉટ છે તે કરવામાં આવી રહ્યું છે. તમે જેમ કહ્યું કે વડોદરા છે ત્યાં બ્લેકઆઉટ છે તેની શરૂઆત થઈ ગઈ છે, સાથે ડાંગ, ભરૂચ, નવસારી, સુરત અને તાપી છે આ વિસ્તારમાં પણ આ બ્લેકઆઉટ છે તેની શરૂઆત થઈ ગઈ છે. લોકો છે તેમનો પણ સહયોગ મળી રહ્યો છે, કારણ કે લોકોને પણ ખબર છે કે સરકાર સાથે ખભાથી ખભો મિલાવીને ચાલવું પડશે, કારણ કે જ્યારે હુમલો થાય ત્યારે આ બધી જે વાતો છે, આ જે બધી જે સૂચનાઓ છે સરકારની તે મહત્વની રહેતી હોય છે. તે પછી મોકડ્રીલ હોય, બ્લેકઆઉટ હોય કે પછી જે સમાચાર માધ્યમ હોય, કારણ કે યુદ્ધ થાય ત્યારે અથવા તો યુદ્ધ પહેલાંની સ્થિતિ અંગેની સાચી માહિતી છે તે સરકાર અથવા તો સમાચાર માધ્યમ છે તેના દ્વારા મળતી હોય છે. એટલે સરકાર પણ વારંવાર એ કહે છે કે આ જે મોકડ્રીલ થાય છે કે બ્લેકઆઉટ થાય છે તેનાથી કોઈને ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લોકોની સુરક્ષા માટે જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે કયા પ્રકારના પગલાં લેવા, કયા પ્રકારની એક્શન લેવું તે લોકોને ખ્યાલ આવે તેના માટે આ બ્લેકઆઉટ છે તે આપવામાં આવ્યું છે. આજે સમગ્ર રાજ્યમાં રાજ્યવાસીઓનો સપોર્ટ મળશે. અમદાવાદમાં પણ આ જ પ્રકારે બ્લેકઆઉટ માટે ફાયર વિભાગની ટીમ હોય કે કલેક્ટર કચેરીની ટીમ હોય, તમામ ટીમ દ્વારા લોકોને મેસેજ છે એક આપવામાં આવ્યું છે કે આ લોકો માટે છે અને લોકોએ ચોક્કસથી તેનું પાલન કરવું જોઈએ. માફ કરશો, હું આપને અટકાવવા માંગુ છું, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તાપીમાં પણ સાયરન વાગી ગયું છે, તાપીનું પણ સાયરન વાગી ગયું છે અને બ્લેકઆઉટની શરૂઆત થવા માંડી છે. ઋતુલ પાંચાલ આપણી સાથે જોડાયા છે. ઋતુલ, જણાવશો કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તાપીમાં હાલ બ્લેકઆઉટને લઈ? ઋતુલ, 22 એપ્રિલે થયેલા પહેલગામ અટેક બાદ કેન્દ્ર સરકાર જે છે તે રોષમાં છે. વાત કરવામાં આવે તો ગત રોજ જે છે ભારતે પાકિસ્તાન પર અટેક કર્યો હતો, જેને લઈને હાલમાં તમામ લોકો જે છે તે ખુશ છે. પરંતુ વાત કરવામાં આવે તો આગામી આપણા પર હુમલો થઈ શકે તેને લઈને હાલમાં આપણે જો છે તે કેન્દ્ર સરકાર દ્વારા જે છે બ્લેકઆઉટ બહાર પાડવામાં આવ્યું છે, જે નિદર્શન આપવામાં આવ્યું હતું બ્લેકઆઉટનું, તેને લઈને હાલમાં વ્યારાનગરના તાપી જિલ્લામાં છીએ. વાત કરવામાં આવે તો આ તાપી જિલ્લાના વ્યારાનગરની અંદર જે રોશની ઝર મળી રહ્યું હતું તે હાલ જે છે તે સંપૂર્ણપણે અંધરપટ છવાયો છે. વાત કરવામાં આવે તો આ જે બ્લેકઆઉટ જે છે તે લોકોને કઈ રીતે હુમલો થાય તે સમય દરમિયાન કઈ રીતે રહેવું અને લોકોને જે એર સ્ટ્રાઇક જે થાય અથવા તો કોઈ પણ હુમલો થાય તે દરમિયાન લોકોને જે છે તે જગ્યા ખબર ના પડે કે કઈ જગ્યા પર હાલમાં વસ્તી છે, તેને લઈને બ્લેકઆઉટ બહાર પાડવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો હજુ પણ આવી રીતે ભવિષ્યમાં પણ આવા બ્લેકઆઉટ થઈ શકે છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. જે આભાર ઋતુલ સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે આપે જણાવ્યું એ રીતે કે આગામી દિવસોમાં
જો કોઈ સંઘર્ષ વધે છે તો આ પ્રકારના બ્લેકઆઉટના દિવસો આવી શકે છે અને એના માટે જ આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફરી એક વખત હું વડોદરા જવા માંગુ છું. જો મારી ટીમે અમિત સાથે થયેલી વાતચીતને જો રેકોર્ડ કરી હોય તો એ વાતચીત ફરી એક વખત પ્લે કરવા માંગુ છું, કારણ કે વડોદરાના જે દ્રશ્યો હતા એ ખૂબ જ સરસ દ્રશ્યો હતા. વડોદરા વાસીઓએ જે રીતે બ્લેકઆઉટની અંદર સાથ આપ્યો હતો એ દ્રશ્યો ખૂબ જ સરસ હતા. જો મારી અને અમિતની થયેલી વાતચીત મારી ટીમે રેકોર્ડ કરી હોય તો એક વખત ફરી હું વડોદરાના અમિત સાથેના એ દ્રશ્યો બતાવવા માંગુ છું. અમિત સાથેની એ વાતચીત દર્શકોને બતાવવા માંગુ છું. 7:30 વાગી ગયા છે અને વડોદરામાં સાયરનો રણકવા લાગ્યા છે અને સાથે જ બ્લેકઆઉટની સ્થિતિ આપ જોઈ શકો છો. વડોદરામાં જે રીતે કેટેગરી 1 માં મૂકવામાં આવ્યું છે, સંવેદનશીલતાની દ્રષ્ટિએ પણ વડોદરા ખૂબ મહત્વનું છે અને એટલા માટે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે પહેલા મોક ડ્રીલ કરવામાં આવી અને બાદમાં 7:30 થી 8 ની વચ્ચે બ્લેકઆઉટ કરીને એટલે કે ઘરની લાઇટો બંધ કરીને એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે કે યુદ્ધની જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો નાગરિકોએ કઈ રીતે તૈયાર રહેવું તે જોઈ પણ શકાય છે. વડોદરામાં આપ જોઈ શકો છો, એક તરફ સાયરન વાગી રહ્યા છે અને બીજી તરફ તમામ જે કોમ્પ્લેક્સીસ છે, જે ઘર છે, આ ઉપરાંત જેટલી પણ ઇમારતો છે તેમાં લાઇટો ઓફ કરી દેવામાં આવી છે. લોકો સહકાર આપી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ બ્લેકઆઉટના નિર્ણયને, અપીલને માનીને લોકો બ્લેકઆઉટ કરી રહ્યા છે. લાઇટ્સ બંધ કરીને લોકો સહકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય જે અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર દ્વારા સ્ટ્રાઇક કરી છે અને એવું બની શકે કે દુશ્મન દેશ પણ જ્યારે ભારત પર હુમલો કરે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે નાગરિકોએ અને એટલા માટે જ વડોદરામાં પણ એ એક્સરસાઇઝ બ્લેકઆઉટની દેખાઈ રહી છે.